કરે ગીર સોમનાથમાં ડેમોલિશન બાદ વરવી સ્થિતિ જોવા મળી છે। કુસિયા ગામે વિસ્થાપિત 7 પરિવાર દયનીય સ્થિતિમાં છે, ત્યારે 6 મહિનાથી સરકારી શાળાના ઓરડામાં તેઓ રહેવા મજબૂર બન્યા છે। કોંગ્રેસના નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી। કોંગ્રેસના નેતાઓએ આ પીડિત પરિવારની મુલાકાત લીધી છે। ડિમોલિશન બાદ જે છે એ વરવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ગીર સોમનાથમાં ડિમોલિશન બાદની આ વરવી સ્થિતિના દ્રશ્યો છે કે પરિવાર, રઝળતા પરિવાર સરકારી શાળામાં આશરો લઈને પોતાનું જીવન હાલ ગુજારી રહ્યા છે, જેની કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હતી। ડિમોલેશન કરતા પહેલા સરકારના નિયમો છે કે કોઈ પણ પ્રકારનું દબાણ હોય એ દબાણને હટાવવું હોય તો એ સરકારનો અધિકાર છે, વહીવટી તંત્રનો પણ અધિકાર છે। એને હટાવવા માટેનો વાંધો હોઈ શકે નહીં, કોઈ પણને વાંધો હોઈ શકે નહીં, પણ જે રીતે હટાવ્યા છે તો સ્વાભાવિક રીતે જે પરિવારો ત્યાં રહેતા હોય એ પરિવારોને સમય આપવો જોઈએ, એને અગાઉથી નોટિસ આપવી જોઈએ, એને અગાઉથી ચેતવણી આપવી જોઈએ કે આટલા સમયમાં તમારું ડિમોલેશન કરવામાં આવશે। હવે ડિમોલેશન કર્યા પછી એ પરિવારોના મકાનને પાડીને તમે એને બેઘર બનાવી દીધા તો એ રહેવા ક્યાં જાય ગામમાં? એને જો જ્યાં સુધી એને જમીન ફાળવવામાં ના આવે, સરકાર દ્વારા 100 ચોરસ મીટરનો પ્લોટ ના આપવામાં આવે કે અન્ય જગ્યાએ એને જમીન જ ફાળવવામાં ના આવે તો એ મકાન ક્યાંથી બનાવે? અને મકાન બનાવે તો આર્થિક રીતે તો નાના અને નબળા માણસો છે, મજૂરી ઉપર કામ કરે છે, જે ઘરની અંદર અત્યારે અહીંયા ઊભા છીએ અને જેને મળવા અહીંયા આવ્યા છીએ એ ગંગાબેન નામ છે, એમના પતિ છે એ મેન્ટલી બીમાર છે, એમના એક દીકરા છે, એ દીકરા જે અત્યારે અહીંયા જુઓ તો એ કેન્સરની એમને અસર છે, એ કેન્સરથી પીડિત છે, આ કેન્સરના દર્દી છે એમના દીકરા જે છે, એમના પતિ જે છે એ મેન્ટલી ઇફેક્ટ છે। હવે કમાનાર કોઈ નથી અને આવા પરિવારને બેઘર કરી દીધા પછી આજે એ પરિવારોને ગામના આગેવાનોએ ડિમોલેશન કર્યા પછી જૂની જે પ્રાથમિક શાળા જે હતી એ પ્રાથમિક શાળાની અંદર કન્યા અને કુમાર આ બંને જે શાળા એક કરવામાં આવી છે ને એ અત્યારે જૂની પ્રાથમિક શાળા ખાલી થતા એના જે રૂમો છે એ રૂમોની અંદર આ પરિવારોને આશરો આપવામાં આવ્યો છે।